વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બિઝનેસ એકાઉન્ટની અંદર યુનિટ 3 ચેપ્ટર 3 સેવા પડતર પદ્ધતિમાં ઉદાહરણ નંબર 2 જોઈએ છીએ. ઉદાહરણ નંબર 2 ગુજરાત યુનિવર્સિટી એપ્રિલ 1997 અને 1900 ટીવાયની અંદર 2005ની અંદર આ દાખલો પૂછાયેલો છે. તો નીચે માહિતી આપેલી છે, એના ઉપરથી આપણે કિલોમીટર દીઠ પડતર શોધવાની છે. તો મિત્રો, સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચાનું વર્ગીકરણ કરી આપણે કિલોમીટર દીઠ એની ગણતરી કરવાની હોય છે. તો લાયસન્સ ફી, વીમો, ગેરેજ ભાડું, સુપરવાઇઝર પગાર, આ બધા સ્થિર ખર્ચા છે. વાહન ચાલુ હોય તો ભલે, ન ચાલુ હોય તો ભલે, એ ખર્ચા લાગવાના જ છે. જ્યારે આ વાહન ચાલુ હોય તો જ લાગે, એને ચલિત ખર્ચા એટલે અસ્થિર ખર્ચા કહેવામાં આવે છે. એ આપ સૌ બધા જાણો છો. હવે દાખલાની અંદર લાયસન્સ ફી 16,000 આપેલી છે, વીમો 14,000 આપેલો છે, ગેરેજ ભાડું 12,000 આપેલું છે, સુપરવાઇઝરનો પગાર 24,000 વાર્ષિક આપેલો છે. મિત્રો, તો એ બધા સ્થિર ખર્ચા કહેવાય. તો સ્થિર ખર્ચાનું ટોટલ મારી તો 66,000 રૂપિયા થાય. હવે કલાક દીઠ ગણતરી કરવી હોય તો ખર્ચ ભાગ્યા અંતર. 66,000 ખર્ચ થયું અને 30,000 અંતર છે, કિલોમીટર 30,000 આપણને દાખલામાં આપી દીધા છે વાર્ષિક કિલોમીટર, બરાબર છે. તો 2.20 રૂપિયા થાય. કલાક દીઠ 2 રૂપિયા ને 20 પૈસા સ્થિર ખર્ચાની એવરેજ કિલોમીટર દીઠ આવે. હવે મિત્રો, ચલિત ખર્ચાની ડ્રાઈવરનો પગાર 1 કલાક બરાબર 20 કિલોમીટર બરાબર 5 રૂપિયા લખે છે. એટલે 1 કલાકમાં 20 કિલોમીટરની ઝડપ છે અને ડ્રાઈવરને 1 કલાકના 5 રૂપિયા આપવામાં આવે છે. તો આપણે 30 કિલોમીટરમાં કેટલા કલાક થઈ જોઈએ? તો 20 કિલોમીટર બરાબર 1 કલાક, તો 30,000 કિલોમીટર બરાબર 1500 કલાક ડ્રાઈવરનો પગાર થાય. અને 1500 કલાક એટલે 1 કલાકના 5 રૂપિયા છે. તો 1500 ગુણ્યા 5 એટલે 7500 રૂપિયા એનો કુલ પગાર 30,000 કિલોમીટરનો થાય. તો કિલોમીટર દીઠ શું કરશું? ખર્ચ ભાગ્યા અંતર. 7500 ભાગ્યા 30 બરાબર 0.25. તો 0.25 એની કલાક દીઠ એવરેજ આવશે. દાખલાની અંદર પેટ્રોલ ખર્ચા આપ્યા છે. પેટ્રોલનો ખર્ચ છે દાખલાની અંદર 50 રૂપિયા, સોરી 15 રૂપિયા. પેટ્રોલની કિંમત 50 રૂપિયા આપેલી છે. કેટલી આપેલી છે? 50 રૂપિયા. તો એની એવરેજ એટલી આપેલી છે, કિલોમીટર દીઠ 1 લીટર બરાબર 20 કિલોમીટર, તો 15 રૂપિયા ભાવ આપેલો છે. કેટલો ભાવ આપેલો છે? 15 રૂપિયા. રકમમાં આપ્યા છે પેટ્રોલની કિંમત 50 રૂપિયા છે મિત્રો, અને દાખલાની અંદર અને કિલોમીટર દીઠ 15 રૂપિયા લઈને કરેલો છે. એટલે આપણે કિલોમીટરના 15 રૂપિયા લેખવાના છે. 1 કિલોમીટરમાં 15 રૂપિયા વપરાય. ભાવ એનો 50 રૂપિયા છે, પણ આપણે 15 રૂપિયા દાખલાની અંદર આપેલા છે, તો 15 રૂપિયા ભાવ લેવો પડશે. 20 કિલોમીટરમાં 1 લીટર વપરાય, તો 30,000 કિલોમીટરમાં કેટલું વપરાય? તો 30,000 ભાગ્યા 1500 લીટર પેટ્રોલ વપરાય. તો 1500 લીટરની અંદર ભાવ એનો ગણતરી કરી છે 15 રૂપિયા ઉપર. કેટલી કરી છે? 15 રૂપિયા. મિત્રો, દાખલાની રકમમાં આપ્યો છે 50 રૂપિયા, જ્યારે જવાબની ગણતરીમાં આપ્યો છે 15 રૂપિયા. હા, 1 લીટરના 15 રૂપિયા ભાવ આપ્યો છે. તો આપણે 15 રૂપિયા લઈને કર્યો છે, 50 રૂપિયા લઈને કર્યો નથી, કારણ કે તો જ જવાબ આપણો આવશે. 15 રૂપિયા ગુણીએ તો 15 15 225, 22,500 રૂપિયા કુલ ખર્ચ થાય. તો ખર્ચ ભાગ્યા અંતર, તો 22,500 ભાગ્યા 30,000 કરો તો 0.75 આવે છે. એટલે આપણે એ પ્રમાણે ભાવ લીધો છે. 50 રૂપિયા લખ્યો છે, પણ 15 રૂપિયા કરવાનો છે. એટલું બરાબર ધ્યાન આપજો. હવે સમારકામ કિલોમીટર દીઠ પણ આપી દીધો છે, અને ટાયર પણ કિલોમીટર દીઠ આપેલું છે. એટલે એમાં કંઈ ગણતરી કરવાની નથી. 2 રૂપિયા અને 1 રૂપિયા 50 પૈસા આપી દીધેલા છે. અને ઘસારો છે વાહનની કિંમત ભાગ્યા આયુષ્ય પ્રમાણે લેવાનો છે. તો વાહનની કિંમત 5 લાખ છે અને આયુષ્ય 2 લાખ કલાક છે. તો ભાગ્યા કરીએ તો વધી આવે. 2.50 એની કલાક દીઠ એવરેજ આવે ઘસારાની. મિત્રો, ચલિત ખર્ચાનો ઘસારો કરીએ, ટોટલ ચલિત ખર્ચાનો કુલ ખર્ચ 7 રૂપિયા છે અને સ્થિર ખર્ચાનો 2 રૂપિયા 20 પૈસા છે. બંનેનો જો સરવાળો કરીએ તો કલાક દીઠ 9 રૂપિયા 20 પૈસા તમારો જવાબ આવે. તો મિત્રો, ગણતરી આ પ્રમાણે કરેલી છે અને દાખલામાં પણ આ પ્રમાણે કરેલું છે. ઉદાહરણ નંબર 2માં તો આપણે રકમની અંદર આપેલો છે 1 કલાક 20 કિલોમીટર 15 રૂપિયા,
અને પાછળ આપેલું છે 50 રૂપિયા. તો 15 રૂપિયા ભાવ લઈને જે ગણતરી કરેલી છે એની અંદર આપણે ભાવ લીધો છે, તો 15 રૂપિયા ભાવ લઈને કરેલો છે. દાખલાનો જવાબ પણ આ જ પ્રમાણે 9 રૂપિયા 20 પૈસા આવે છે. તો આ પ્રમાણે દાખલાનો જવાબ આવશે. મિત્રો, દાખલા કેવા એકદમ સરળ છે, સ્થિર ખર્ચાનો તો કાંઈ કરવાનું હોય નથી, બરાબર છે. આની ગણતરી બેની જ ખાસ કરવાની હોય છે, ડ્રાઈવરના કલાકની, લીટરની, પેટ્રોલની. આ લગભગ દાખલામાં આપી દે છે. ઘસારાને વાહનની કિંમતને 80 વડે ભાગી આવો તો ઘસારો કલાક દીઠ આવી જાય, બરાબર છે. તો વર્ષનો આવી જાય, કલાક દીઠ કરવો હોય તો એને ભાગો એટલે કલાક દીઠ ઓટોમેટિકલી આવી જશે. તો મિત્રો, ડ્રાઈવરનો પગાર, પેટ્રોલ ખર્ચની ગણતરી કરી અને બાકીના તો એમને આપેલા છે, લખી નાખવાનું. દાખલામાં કિલોમીટર દીઠ આપેલ છે કરી અને આપણે ગણતરી દર્શાવવાની છે. આ બેની ગણતરી ન કરો તો ચાલશે દાખલામાં. આ 1, 2, 3 ની કરવી પડે. મિત્રો, આ રીતે ઉદાહરણ નંબર 2 અગત્યનું છે, 2-3 વખત પૂછાઈ ગયેલું છે અને એકદમ સિમ્પલ છે, બધાને આવડે એવું છે. તો જરૂરથી તમે કરજો. મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આગળ ઉદાહરણ લઈશું. જય દ્વારિકાધીશ, જય સિયારામ.